ઉદયપુર નગરપાલિકાની ચૂંટણીને લઈ તમામ રાજકીય પાર્ટીઓએ કમર કસી છે। ચૂંટણીને લઈને લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। હાલમાં મતદાતાઓનું કહેવું છે કે છોટાઉદેપુર જિલ્લો તો બન્યો પરંતુ જિલ્લા લેવલની સગવડો નથી। નગરમાં સફાઈ અને પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે, જેમાં ટ્રાફિકની સમસ્યા, પાણી પૂરતા પ્રમાણમાં અપાતું નથી તો ઉનાળામાં પાણી માટે પ્રજાને વલખા મારવાનો વારો આવે છે। તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરોનો અભાવ હોવાથી દર્દીઓને પણ વડોદરા જવું પડે છે। ત્યારે યુવાન ઉમેદવાર ચૂંટાઈને આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે। હાલમાં નગરપાલિકાની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે। ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। આગામી 16 ફેબ્રુઆરીના રોજ મતદાન થનાર છે। ત્યારે હાલ સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે છોટાઉદેપુર નગરપાલિકા ખાતે। છોટાઉદેપુરના નગરજનો શું કહી રહ્યા છે સાંભળીએ એમની પાસેથી। હાલ જે તમે વાત કરો છોટાઉદેપુર નગરપાલિકાના જે પાછલા 5 વર્ષના વિકાસની વાત કરીએ તો શું કહેશો એ બાબતે? છોટાઉદેપુરની જનતાની ઘણી બધી એવી ડિમાન્ડ છે અને કડવા અને મીઠા બધા જ અનુભવ લઈ ચૂક્યા બધા। તો અમારી જનતા તરફથી અને જનતાનું એક સર્વે કર્યું અમે ગામના અંદર, તો એમાં એવું જણાય છે કે છોટાઉદેપુરમાં બધી જ સગવડ, તાલુકો જિલ્લો બન્યો છતાં પણ જિલ્લા લેવલની સગવડો થતી નથી, એ થવી જોઈએ। અને નિયમિત કોઈના પણ ચૂંટાયેલા લોકોએ કોઈ પણ જાતનો પક્ષપાત રાખ્યા વગર ચૂંટાયા પછી એકબીજા સાથે હળી મળીને છોટાઉદેપુરનો સંપૂર્ણ સર્વાંગી વિકાસ થાય એવી અમારી આપના દ્વારા અમે અપીલ કરીએ છીએ। આવતા 5 વર્ષ જે આવી નવી ચૂંટણી આવી રહી છે, નવી ચૂંટણીની અંદર બોડી પાસે શું તમે અપેક્ષા રાખો છો? નવી બોડીની અંદર પાણીની સમસ્યા, રોડની છે, એ બધી ઉદયપુરના તમામ વિસ્તારમાં સરખો ન્યાય મળે એવી આશા છે। દવાખાનામાં ડોક્ટરો જાય તો મળતા નથી, એ બધી સમસ્યા છે। વડોદરા મોકલે છે, એવી બધી સમસ્યાઓ તો ઘણી છે, પણ પાલિકાએ એનું નિરાકરણ લાવવું જોઈએ અને પાલિકા હસ્તક જ હોય છે દવાખાનાની। તમારી દ્રષ્ટિએ શું વિકાસ થયો છે? મારી દ્રષ્ટિએ જોઈએ તો વિકાસમાં તમે જો તો રોડ કામ થયા છે, અમુક ગટરો થઈ છે, જ્યાં પાણી નહોતું મળતું ત્યાં પાણીની વ્યવસ્થા બી કરી આલી છે આ પાલિકાવાળાએ। હજુ બી ઘણાને નથી મળતું, ત્યાં મળે એવી અમારી ભાવના। મારી દ્રષ્ટિએ જે પાછલા 5 વર્ષની અંદર કેવા કામો થયા છે? થોડા સારા બી થયા છે, થોડા નથી બી થયા એવું મને લાગે છે। છોટાઉદેપુરનો વિકાસ થાય, પ્લસ કે અમારા અહીં છોટાઉદેપુર જે પાવર હાઉસ છે એમનો પણ વિકાસ થાય। ને અમને કેવું છે, અમારે ગટર વિશે બી પ્રોબ્લેમ હોય કે પછી લાઇટો વિશે બી પ્રોબ્લેમ હોય, લાઇટો બી જતી રહી છે તો અમે લોકો અરજી બી આપીએ છીએ, તો એ પ્રત્યે અમને કેવું છે ટાઈમ ટુ ટાઈમ અમને સંપૂર્ણ જવાબ નથી મળી પાતો। 5 વર્ષની અંદર શું કામગીરી જોઈ છે નગરપાલિકા? કોઈ 0% 0। વોર્ડ નંબર 3 ની અંદર 0 કામગીરી છે। અત્યારે ના હોય તો ચાલો આપણે જોઈ લઈએ। કુલ નવા ચહેરા, આ જૂના તો અમને એક બી નથી જોતા અને અમે આલવાના બી નહીં એમને વોટ, જો આવશે તો વોર્ડમાં આવવા બી નહીં દઈએ। હા, અને આવવા બી નહીં દઈએ અમે તો। આવી રહી છે એને લઈને પાછલા 5 વર્ષમાં શું થયું ને હવે શું? અમારા મિત્રએ કીધું તેમ કે રોડની માપણી કરી ગયા, પણ અમે પ્રજાએ એવી રજૂઆત કરી કે તમે રોડ ખોદો અને પછી બનો, એટલે બનાવવા માટે કોઈ આવ્યું નથી ને માપા બી પાછું કોઈ આવ્યું નથી। આજે તમે જો મેઇન રોડના રોડ બની ગયા, પણ ગલી ખાંચામાં આ જે વોર્ડ નંબર 3 માં પ્રશ્ન છે ને એ પાવરહાઉસની 1, 2 અને 3 નો પ્રશ્ન છે। બધા ત્રણમાં પોકારી ગયા છે, કરીએ શું? નવા ચહેરા કેમ માંગે છે? નવા ચહેરા જોઈએ છે। નવા ચહેરા કેમ માંગે પબ્લિક આજે? જયારે એવું વિચારે છે કે જૂના કશું નથી કરી, કે છે ને કે રીડો એટલો આપણે સારું કાર્ય કરે, પણ અહીંયા તો બધું નામે સીન મીંડું જ છે કે જે 3 ઉમેદવાર ચૂંટાયા છે એમાંથી એક બી, અરે આપણે તો 3 ને જ ઓળખીએ છીએ, એમાંથી એક બી વ્યક્તિ જો આખા વર્ષ દરમિયાન આટલા સમયકાળ અધિકારીના બંગલા આગળ છે, અસહ્ય ભૂંડો દોડે છે આ ગલીમાંથી, કેટલાય લોકો વાહનથી પછડાય છે, પડે છે, કેટલાય લોકો વાહનથી અથડાઈને ભૂંડોમાં અથડાઈને પડી જાય છે। હાલની પરિસ્થિતિ એક યથાવત, એને એ કોઈ સુધારો નહીં, કોઈ સુધારો નહીં। જેસે તે પરિસ્થિતિ આજે બી જ છે। અગર જો હું ખોટું કહેતો હોય તો રાત્રે આ દીવાબત્તીના સમયે લાઇટો ચાલુ થાય તો આઈને જોઈ જજો, આ લાઇટો અધિકારીના બંગલા આગળ બી બંધ જ હશે। અને અમને તો એ બી નથી સમજ પડતી કે અધિકારી આવે છે ને ગાડી લઈને બંગલામાં ભરાઈ જાય છે, એમને બી દેખાય છે કે નથી દેખાતું ભગવાન જાણે। અમારા વોર્ડમાં તો તમને કીધું ને પાછળના જે વિસ્તારની અંદર પાણી ભરવાનો પ્રશ્ન તો છે જ, પણ કોઈ ઉમેદવારો કે આવા તૈયાર જ નથી। અને ઉમેદવાર કહે છે કે અમે બનાવવા ગ્રાન્ટ નહીં આવીને અમારા નાટક કરે છે અમારી આગળ, ખાબોચિયા ભરાયેલા રહે છે, મચ્છરોને ઉપદ્રવ બધે છે। એટલે સફાઈ કામદારોને કહેવા જઈએ, સફાઈ કામદારો કહે છે કે મકરદમ જાણે, મકરદમ કહે છે કેલા સાહેબ જાણે। તમે રજૂઆત કોણે કરી? એક યુવા નાગરિક તરીકે છોટાઉદેપુરમાં શું ઈચ્છી રહ્યા છો?
આ જે કે છે એ પ્રમાણે કે નવા ચહેરા જ આવવા જોઈએ અને અહીંયા હકીકત વસ્તુ છે કે કોઈ અધિકારી સાથ સહકાર આપતા નથી, એટલે જે ઝીરો કામગીરી છે અહીંયા કેટલાય વર્ષથી આવું ચાલે છે. તો આ હતા છોટાઉદેપુર નગરના નગરજનો કે જેઓ ઈચ્છી રહ્યા છે કે હાલ જે નવી ચૂંટણી આવી રહી છે, નવી ચૂંટણીની અંદર તેઓ પોતે નવા ઉમેદવારોની આશા અપેક્ષા રાખી રહ્યા છે. જે વિકાસ જે નથી થયો તે વિકાસ થાય અને લોકોની જરૂરિયાતો પૂરી થાય. અમિત પટેલ, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર.